જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બીજુ લે આવો આવો સીતારામ હારું આ રહ્યા જો હવે આપણે શું વાંધો છે એ ભગવાન ઘણા દે ભૂલા પડ્યા હો આવું તો કેટલાય દીથી આવું તો પણ ટેમ નતો મળતો એવું થાતું તો હા તમારે ફોરેસ્ટ ખાતામાં નોકરી રહી ને કા હા નોકરી તો પૂરી થઈ ગઈ 3 મહિના થયા ખબર છે એટલે જ કહું છું હવે ટાઈમ નથી મળતો એમ કહો છો ને એટલે કહું છું હા ઓલા પૈસા આવ્યા તા થોડાક આડાવરા કર્યા થોડાક બેંકમાં નાખ્યા થોડુંક જમીનમાં રોકાણ કર્યું થોડાક બહુ દાગીના કરાવી દીધા અને 2-3 સોયણા સીવડાવ્યા નવા એ સારું થયું મારો ત્યાં સુધી હાલશે હવે ઈ તો ઉપર વાળાને ખબર છે પડ્યા રે સોયણા બાકી કેમ તારે સારું છે ને આ તમારી દયાથી લીલા લેર છે હે જો છોકરાની હગાઈ તમે કરાવી હગા હારા ગોત દીધા હોવે રૂપારી આંગણે શોભે એવી 3-4 મહિના થઈ ગયા ભલે કામમાં થોડીક ઓછી ઢઈપ પડે પણ ધીમે ધીમે થઈ જાય બધુંય અરે એવું હારું તો અડધા ગામને મારાથી થયું છે લે હા તમે આ ગામના છોકરા બહુ પડ્યા અને અમુક દીકરીઓની તમે હગાઈઓ કરાવી છે ને એ બહુ સુખી છે એમાં મોહનાની દીકરી તો બહુ સુખી હો હા ઈ છોડીના કરમ હારા બાકી જો જિંદગી આખી જુગાર રમાડ્યા બધાને મોહનાય બરાબર કોઈ દી બે પાંદડે ન થયો અને આ છોડી આવ્યા પછી જુગાર રમવા વાળા ઘણું ભાડું દેવા માંડ્યા તે સારું થઈ ગયું ઈ ક્યાં કરવાની જરૂર છે હવે મોહનાનો કરમ મોહનો જાણે હું કહું એ મારે વાડામાં જાવું છે નીણપુરા નાખવા ઢોરને પાણી પાવા છે ને વાયદું કરવું છે તો તમે સા પીને જાજો વહુને કહી દઉં છું હો હા તે હું તને શું કહું છું એકાદું ગાવડું વધારે હોય તો દેને મારે દૂધ છાંટો થઈ જાય એક વાસળી છે 2 વર્ષ પછી વીઆઈએમ છે હજી ઝીણકી છે તો લઈ જાવી છે હા લઈ જાવ 2 વર્ષ એને પાલવી પડશે કાઈ વાંધો નહીં હમણાં આવું છું વાડે હો હા એ વો એ રાજુ બાપા આવ્યા છે ને સા પાણી પાજો સાપીને જઈશ ને હવે તો હું કાબટા કાસની પુત્રી જેવી છોકરી ઘરમાં દેવરાવી છે મે હા બહુ જાજા દી ભૂલા પડ્યા કે નહીં રાજુ બાપા કેમ બટા મોઢાનો કલર આસમાની કલરનો થઈ ગયો છે એ આ બધી તમારી મહેરબાની છે ને મારી ઉપર એટલે કા હું વાંધો છે પેલા ચા પાઈ દો પછી કહું હા ચા બનાય થોડુંક આદુ નાખજે સામાં બહુ વાર લગાડી એમાં એવું છે તમારી ચા સ્પેશિયલ બનાવતી હતી ફુદીનો તુલસીના પાન અને આદુ જાજુ હારી પેટનું નાખ્યું છે ફુદીનો નાખવાની જરૂર નહોતી ફુદીનો પેટમાં ફતવા કરે છે ના ના મને એમ થયું તમારે ફુદીનાની થોડી જાજી જરૂર છે એટલે હારી પેટનો નાખ્યો છે લ્યો ચા આલે બટા મજા આવી ગઈ હો કેમ મોઢું બગાડસ તને કોઈ કાળી ધોરી કે છે અહીંયા આ બધાય કામા છે ને તમારા છે રાજુ બાપા આ તમારા હિસાબે હે ને કુવામાં તમે મને નાખી હવે કેમ થાય છે કે કુવામાં ડૂબીને મરી જાવ કા તો ઝેર ઘોડીને પીને ઉપર વઈ જાવ એવું બધું તને કોણ હુજાડે છે ઈ નથી ખબર પડતી આ તને કોઈ હેરાન કરે છે કોઈ કઈ કે છે ના રે ના તમે માંગુ લઈને આવ્યા તો બહુ વખાણ કરતા હતા કે છોકરાના મોઢામાં જીભ નથી અને એનાથી હોજી એની બા છે મારી હાહુ કેવી છે ને ઈ મને જ ખબર છે મને પૂછો એ ગમે એવી રહી ને તો તારી હાહુ છે એને ક્યાંય ભંગારમાં નહીં દેવાય કે નહીં એને નાખી દેવાય બટા આમ જો થોડાક દી તકલીફ પડે હજી તું બોલતી હોય એને ન સમજાતું હોય ને ઈ બોલતી હોય તને ન સમજાતું હોય શાંતિથી રહ્યો એમાં મજા છે બાકી ખોટી માથાકૂટ કરશો ને તો તમારું બધું વિખાઈ જશે સાંભળો મારી હાહુ મારી આરે હું કરે છે ને ઈ હંધુય મને સમજાય છે હમણાં 8 દી પહેલા એક આખેનો વ્યવહાર હતો એના કુટુંબમાં તો પોતે એકલા કાઈને ગયા મને લઈને ન ગયા તો પછી એને ગગાને પૈણાવાજની વાંઢોરો ખાઈને ડોહીને બધે બોર થાવું હોય તો બટા આગેનો વ્યવહાર હતો અને કાઈના કામમાં ગઈઢિયા જાય હવે તમે જુવાન છોડ્યું તમે કાઈને જાવ ન હારું લાગે અને કોઈ નોય તો જાવું પડે ઈ તારી હાહુની વાત બરોબર છે તોય હું અત્યારે જાઉં છું વાળે એને હું કઈસ મારી દીધો હા ઈ તો તમે એમ જ કહો આ તો હારું તમને મારી હાહુ આવડી ગયું છે નવી વહુ છો તમારે જાજો હોક ન કરાય એટલે અમે જઈ આવી તમે હરખાન મારી હાહુ
થયું કઈ વાત તો કર મને. હું થયું કે મને? 3 મહિના જે લગન છે ને એમાં કાઈ થામાં મારી હારે હવે બાકી જ નથી. હવે એવું લાગે છે કે ગામમાં કૂવો ગોતો ને એમાં પડીને મરી જાવ. અરર એવું નો બોલાય માર દીકરા. તું શાંતિ રાખ. બધું આપણને નવી જગ્યાએ ગયા હોય તો તરત નો ફાવે. આપણે થોડુંક માણસને ઓળખીએ, ઈ આપણને ઓળખે, પછી આપણને ફાવી જાય. હું છે ને 3 મહિનામાં ઈ માં દીકરો બેને હાવ હારી રીતે ઓળખી ગઈશું ને અમારા કુટુંબને હાવ હારી રીતે ઓળખી ગઈશું. હવે આમાં કાઈ ઓળખવા જેવું રહ્યું નથી માં. એવું નો હોય બેટા. ઈ તારું હાહરું છે. હાહરું ઈ હાહરું અને પિયર ઈ પિયર. હા બસ ઈ તો તું ઈ જ કહેવાની હો. હવે તું જ હમણાં એને ન્યાયની વાત કરજે તને કહું એટલે તું જો સાંભળ મારી હાઉએ હું કર્યું. હા બોલ હું કર્યું? અમારા કુટુંબમાં હમણાં જે મોટા આડા છે એની પહેલી વહુની તને ખબર છે કે મારાથી 5 વર્ષ પહેલા પરણીને આવી અને બીજા ગગના લગન છે. તો મારી હાહુને મેં એમ કીધું કે હાલો બા મારે 2-3 હાડી લેવી છે કા તમે આવો અને કા તમારા દીકરાને મોકલો. તો કે ના રે ના, તારે તો હમણાં જ લગન થયા છે, ઘણી બધી હાડીઓ નવી છે ઈ પહેરી લેજે. તો એમાં હું ખોટું કીધું ઈ કે તું મને? હવે હમણાં તારા લગન થયા છે, થોડોક ટાઈમ થયો છે, તો એમાં ઈ હાડી ક્યાં જૂની થઈ ગઈ છે અને એમાં ઘણી તો હજુ તે પહેરીએ નથી. તો એમાં શું થઈ ગયું? એમાંથી એકાદી નો પહેર લેવાય? નવી લેવાની ક્યાં જરૂર છે? હા તું ઈ જ કહેવાની હો. ઓલી બે વહુના આટલા બધા કપડા લે હે તો ઈ ઘરની વહુ નથી અને મારી હાઉને એટલી બધી ભારે પડતી હોય તો વગન પરણાવવાની વાંઢો નો રખાય. એમ વાત નથી. એના લગન થઈને 5 વર્ષ થઈ ગયા એટલે એની બધી સાડીઓ જૂની થઈ ગઈ હોય અને તું હમણાં પરણીને ગઈ એટલે તારી હાડીઓ બધી નવી હોય તો એમાંથી એક પહેર લેવાય. એમાં આટલી બધી કઈ માથાકૂટ કરીને ઘરે નો આવતા રહેવાય કઈ. તું હે ને મારી વાત કોઈ દે નહીં સમજ. બાપુ ક્યાં ગયા? બાપુ! હવે બાપુને કેવા ગઈ ન્યા. અરે રે થાકી ગયા હો બેટા. હા પણ બહુ મજા આવી કાબા લગનમાં. ભરો પતી ગયો. કા હું થયું? હું થાય? તમારે મને સવાલ જ ન પૂછાય હું થયું એમ. ન્યા તમને ઓલી મોટી ભાભી બહુ સારી લાગતી હતી. હંધુ એને તમે પૂછીને કરતા હતા અને બધા મોર એને કરી. મને ખાલી 2 જગ્યાએ વધામાં ઊભી કરી. તો પછી મને ન્યા લઈ જ ન જવાય. અને તમે કોઈ દી બાને ઓટલું કહું હું કોઈ દી કઈ કયો હો? તમે માવડિયા જ છો. મારી કઈ વાત સાંભળતા નથી. અને તમને જો ઈ જો સારી લાગતી હોય તો તમારા ગગાને પરણાવાય જ નહીં. વાંઢો જ રખાય. માં દીકરાને એકલા જ હંધાઈને વ્યવહારમાં જવું પડે. બાને તો બહુ કરી. ગગા હવે હૈત થાતી જાય છે. કાયમનો દેકારો કરવો અને ગામ ગધેડે સડાવવું એના કરતા એક કામ કર. રાજુ બાપાને ને તારી હાઉન હમાસાર દઈ દે ને હવાર અહીંયા આવે. આપણે આનો કઈક ફેસલો કરી નાખવો છે. હા બા હું એમને ફોન કરી દઉં છું હમણાં. ખોલ કર ખોલ. હવે તમે જ કયો બધાય શું કરવું કયો. જો બીજું ઘર હોય ને ત્યાં બધાય થોડી થોડી માથાકૂટ હોય. થોડુંક તારે જાતું કરાય, થોડુંક વહુને જાતું કરાય અને નકદી તુંય છોડીને થોડી સમજાય. બાકી આમાં તો બધાય ભૂંડા લાગશું આપણે. જો રાજુ બાપા વેવાણ હમણાં ઈ રિહાઈને મારે ઘેર આવીને ત્યારે મેં એને સમજાવીને મોકલી હતી. પણ આ પાછું શું થયું ઈ નો ખબર પડી. હવે મારી વાત સાંભળો. થોડાક દી પહેલા અમારે સેટાવા મરણ થઈ ગયો. હવે એના લગ્ન થયા ને 3 મહિના થયા હતા. એટલે મેં શું કીધું કે બટા તમે હજી નવા છો અને હોક ભર્યા મોઢે તમારે ન થાવ અને સેટાવામાં બધાને જવાનું ન હોય એટલે કાંઈ હું એકલી ગઈ એમાં એને વાંધો પડ્યો એમાં બાધી. ના ઈ વાત ખોટી છે એની. તમારી વાત 100% સાચી છે. કાણના કામમાં તો ગઈઢા જાય ને ઈ જ સારું લાગે. નાના જાય તો નો સારું લાગે કાઈ. ભલે એવું નજીકનું હોય તો નાનાઓને જવું પડે પણ આ તો રડે એમ હતું. હવે બીજી વાત. પમદી લગન હતા અમાર મોટભાઈ ઘરે માર જેઠની ન્યા. હા એ તો હમાસર મળ્યા મને. હવે એની મોટી વહુ છે 5 વર્ષ ત્યાં આવી છે તો વરમાં એને થવાનું હોય કોને થવાનું હોય? હે મોર બધે એને રહેવાનું હોય કોને રહેવાનું હોય? છતાંય કાજલને વધાવવામાં જ્યાં જરૂર પડી ત્યાં ઊભી રાખી. જ્યાં મારે વહુની જરૂર પડતી હતી ત્યાં મોટા વહુને પૂછતી હતી. આની જરૂર પડે ત્યાં આને પૂછતી હતી. ઈ એને વાંધો પડ્યો મને મોર નો કરીને ઓને કરી તો આની જેઠાણી થાય. જેઠાણી મોર હોય કે દેરાણી મોર હોય હવે ઈ તમે બધા વિચાર કરો. હવે ઈ આની ભૂલ છે કે નહીં? જો બટા કાજલ આ લગનની માથાકૂટ કરીને એમાં તો 100% તારી ભૂલ છે. હા મારી ભૂલ છે મને સમજાય ગયું છે. તમે ને મારી બાબે મારી હાહુના ગાડે બેહી ગયા છો. હવે એક કામ કરો ઘરમાં હંધી ભૂલ મારી જ છે. હું પૈણીને આવી નહીં તો હવે બધાય કાન ખોલીને સાંભળી લ્યો. મારે આજ અને અત્યારથી આ ઘરમાં રહેવું જ નથી. અહીંયા આવતી અહીંયા આય. જો બેટા
તારે આ ઘરમાં રહેવું ન હોય ને તો કાઈ નહીં, મારે કાઈ બધ ભરીને બેહવું નથી. પરાયણે તને આ ઘરમાં રાખવું એમાં કાઈ મજા નહીં, કેમ કે શાંતિથી રહી તો મજા આવે, બાકી આમાં મજા આવતી નથી. પણ જો ભૂલ તારી છે પણ તને નથી સમજાતી. તને કઈસી આખરું લાગે ને, મારી વાત જાતા જાતા કાન ખોલીને સાંભળતી જા. આજ હું તારી હાહુ થઈને તને બે વેણ કહેવા માંગુ છું કે તે જેમ ભૂલ કરી માણા માત્રથી ભૂલ થતી હોય, જાણતા અજાણતા ભૂલ થતી હોય. ભૂલ કરવી ને ઈ કોઈ ગુનો નથી, પણ ભૂલ કર્યા પછી ભૂલને સુધારવી નહીં કે ભૂલને સમજવી નહીં ને, ઈ મોટામાં મોટો ગુનો છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, અમારો વિડિયો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.